अमर प्याला पाए गुरुजी, अमर प्याला पाए गुरुजी, ये मोक्ष दाता थाय तेरे देश देश माधी थाय अमर प्याला पाए गुरुजी, अमर प्याला पाए गुरुजी, ये मोक्ष दाता थाय तेरे देश देश माधी थाय सूय रे एनाथी प्यालो નથી માય सूय रे एनाथी प्यालो નથી માય जाए तो जुगमाधी का जाए तो जुगमाधी का चलो धीरे जीवनहार गुरु जी अमर प्याला पाए अमर प्याला पाए गुरु जी, अमर प्याला पाए गुरुजी, ये मोक्ष दाता थाय तेरे देश देश माधी थाय हमने मारो धन पारो लोभ मोह जाय हमने मारो धन मारो लोभ मोह जाय लोभ मोह जाय सड़क पट को धोवन साले, सड़क पट को धोवन साले, भय ब्रह्मायु उठी जाय गुरुजी अमर प्याला पाए अमर प्याला पाए गुरुजी, अमर प्याला पाए गुरुजी, ये मोक्ष दाता थाय तेरे देश माधी थाय श्वास दीदी गायत्री अंतरली श्वास श्वास दीदी गायत्री अंतरली Thank you.
ગુરુ પોપટમાં મળ્યા નાથમાં વાને ગુરુ પોપટમાં મળ્યા ગુરુજી અમર પ્યાલા પાય અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થઈને સેજ સમાધિ ગુરુ અમર પ્યાલા પાય અમર પ્યાલા પાય અને જીવને અમર બનાવી દે ગુરુ પણ ખરેખર જે પ્રમાણે પ્યાલો પીવો જોઈએ એ પ્રમાણે જો આપણે પીએ તો જરૂર આપણે અમર આપણા દેહની અંદર રોગ છે પણ કોઈ સારો વેદ હોય કોઈ સારો ડોક્ટર હોય એ પ્રમાણે જો દવા લેવી તો જરૂર રોગ મટી જાય એ પ્રમાણે દવા આપણે ન લેવી તો રોગ મટતો નથી ભાઈ 3 ટાઈમની આપણને દવા આપી 3 ટાઈમે જમીન પછી લેવાય એ કાર્ય ન પી જવાય તો એ પ્રમાણે બરોબર જો આપણે દવાનું સેવન કરવી તો આપણા હૃદયની અંદર ગમે એવો રોગ હોય તો મટી જાય એલા એક ડોક્ટર જો આપણને રોગ મટાડે ગુરુ ભવરોગ ન મટાડે અને જેના જેના ભવરોગ બેટાની જગતમાં અમર બન્યા અનેક રોગનો ઓસડ સાર મારે એક ગુરુજીનો નામ ગુરુનું નામ એવું છે જગતની અંદર ભવરોગ મટાડનાર હોય તો ગુરુનું નામ છે એમ કહેવાય છે કે જડીબુટી માણસને મળે તો ગમે એ રોગ ઉપર એ જડીબુટી કામ ગુરુનું નામ એવું છે ગુરુનું નામ જડીબુટી છે ઓલાથી રોગ મટે અને ગુરુનું નામ એવું છે જો કોઈ આનું સેવન કરે રોગ નહીં ભવરોગ મટે ભવરોગ મટાડનારની ઔષધિ હોય અને તુલસીદાસ મહાત્માએ પણ રામાયણ લખી કે રામ નામની ઔષધિ એવી છે ભવરોગને મટાડનાર પણ ખરી ખંત છે રામ નામ की औषधि खरी खंत से जो खाए અંગ પીડા વ્યાપે નહીં મહારોગ એના મટી જાય ખરી ખંત લોહલગ્ની અને વૈદ કે પ્રમાણેનું સેવન કરવું જોઈએ તો બધાય રોગમાંથી મુક્તિ એમ ગુરુની આ જડીબુટી છે રામ નામ છે અમર પ્યાલો છે રામ નામ છે અને જો કોઈ આ અમર પ્યાલો પીવે બધા રોગમાંથી મુક્તિ જે પ્રમાણે મારે તમારે પીવું જોઈએ એ પ્રમાણે પીતા નથી એટલે મારે સુખ છે મારે દુઃખ છે મારે હણ છે મારે લાભ છે મારે જન્મ છે મારે મૃત્યુ છે પણ આ બધા રોગમાંથી જો મુક્ત થાવ હોય તો ગુરુનો ઘરનો પ્યાલો પી લે તાર કાંઈ નથી એ સદાય વિશ્વાસ ન આવે તો ગીતા વાંચી લેજો ગીતા વાંચી લેજો કે હે અર્જુન આત્માને કાંઈ નથી તારા મનને બધી હની પાકશે નથી આત્મા ન્યા સુધી ગાય નાખ્યું કે અગ્નિ અર્જુન બાળતો નથી જેને જન્મ નથી જેને મૃત્યુ નથી બધા દંડવતી પર છે જેને પાણી ભીંજવી શકતો નથી ભવને સૂકવી શકતો કોઈ શસ્ત્ર એને સદી શકતું નથી કોઈ એને મારી શકતો નથી તને આમ છે હું મારું પણ એ અર્જુની કોઈથી મરે એમ બધું કિશન હાસું પણ સામે આપણા કુટુંબ ઊભું છે આપણા દાદા ઊભા છે ભાઈઓ ઊભા એનું શું કરવું એ કે તારા નથી યુદ્ધ માંડ કરવા પણ કે આપણા છે અરે અર્જુન તારા નથી તારા હોય ત્યારે બાજુ ઊભા સામે નો પૂછે આપણે બાજુ ઊભા હોય ગીતાની અંદર અર્જુનને એવું જ્ઞાન એલા એને ઓળખો એ અમર બને પોપટરામ બાબાએ ભજનમાં ગાયું કે
આત્મ સ્વરૂપે અમર રહું છું, શ્વાસોશ્વાસે સ્મરણ કરું, છેલ્લા ફેરે સદગુરુ મળી આવે નહીં જન્મ કે નહીં. ગુરુ મળ્યા, ગુરુ અમર પ્યાલો બતાવી દીધો, અમર વસ્તુનો ગુરુ મૂળ બતાવી દીધો, ને એ સ્વરૂપનું અંદર એ સ્વરૂપનું ભાન થતા સાધકને અનુભવ થઈ ગયો કે જન્મ મરણ મારું કાર્ય નથી, દેહનું છે. ખોટી ગ્રંથિ આપણે બાંધી, અને આ ગ્રંથિને તોડવા અવતારો એ ગુરુની સેવના કરી. ગ્રંથિ તોડવી નાની સુની વાત. સદગુરુ કૃપા વિના છૂટે ન ગ્રંથિ, માયા મહાવિકાર. રામકૃષ્ણ શંકાદિકે સદગુરુ કીધા, હે રવિ તુય સદગુરુને સેવ. આ ગ્રંથિને તોડ. મારે જન્મ છે, મારે મરણ છે, મારે સુખ છે, મારે દુઃખ છે, મારે હાનિ છે, મારે લાભ છે. ક્યાં સુધી ગમર પ્યારો પીધો નથી ગયા, અમર બની ગયા કાંઈ નથી શું. જન્મ મરણ અમર પ્યાલો પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને છે સમાધિ થાય. ગુરુએ આવો અમર પ્યાલો બતાવ્યો છે, એ પ્યાલો પીવાથી આપણને જીવન મુક્તિનો લાભ મળે, મોક્ષ મળે. પ્યાલો પીધો એનું પ્રમાણ. ઘણા પ્યાલા પીવે પણ પ્યાલો પીધા બી ક્યાં નીકળે નક્કી. હમણાં મહાશિવરાત્રી કે શંકર ભગવાનને ધતુરો બહુ ધતુરાને ફાઈલ્યું પિયા કરશે ને પછી ક્યાં ગોથા ખાય છે નક્કી. એવું ન હોય. એના ભગવાને કર્યું એમ નથી કરવાનું, કીધું એમ કરવાનું. ધતુરો પીધો તો આપણે પીવો વાંધો. તું શંકર હોય તોય પે ઠપકાય પાંચ પાંડવ લો જુગારીમાં આપણે કઈ રમવાનો વાંધો નથી, પણ એના ભેળું ભગવાન હતા, તારે ભેગું હોય તોય ઠોકાય. રમવા વાંધો ને. લા સંતો કે કરે એમ નો કરાય, કે એમ પીવે મોક્ષદાતા થાય અને સહેજ સમાધિ થાય. ગુરુના ઘરનો જો કોઈ પ્યાલો પીવે અને સહેજ સમાધિ. સમાધિ એટલે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું. દેહ પાતે સમાધિ દેવામાં આવે એક વિધિ છે. દેહ પાતે સમાધિ દેવામાં આવે. કોઈ વિભૂતિ જગતની અંદર સંસાર છોડી દેહ છોડીને વયા જાય તો એ દેહને તે દાટવામાં આવે, માથે મંદિર બાંધવામાં આવે. વિધિ એને સમાધિ કહેવાય. સમાધિ એટલે જાગતા પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું. પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું જગતની અંદર એની સમાધિ હોતી. કોની સમાધિ? મહાપુરુષોને જમીનની અંદર દફનાવવામાં આવે છે ને મોટું તીર્થ મંડાય, મોટું મંદિર. સમાધિ નાની હોની વાત નથી, પોતાના સ્વરૂપની અંદર નાની હોની વાત. ગુરુની કૃપા જોવી, ગુરુની દયા જોવી. આ મન જો પોતાના સ્વરૂપની અંદર એમ ન સમાય, લોહીણ લાખાને ન્યા સુધી કહે છે ઘણા જન્મનો મન ભટકે. કેટલા જન્મ? રેઢિયાર ઢોર હોય ને કિલો ન ગમે, રેઢિયાર ઓખાર કરે તો જ એને મજા આવે. એમ આપણું મન છે પૃથ્વીના આરંભ કાળથી બહાર રાખે. એ ક્યાં મમાઈ ગયો પોતાના સ્વરૂપ? ઘણા જન્મથો મનડો ભટકે, ખરા સત્સંગ વિના ઘરમાં ન આવે. ખરા સત્સંગનું મૂળી આચું એ ગુરુ વચનની અંદર વિશ્વાસ લાવો. પીવે મોક્ષદાતા થાય ને છે સમાધિ થાય. પણ ગુરુ પ્યાલો આપણને પાય તો લોહ લગ્ની હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. કે ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા વિના પાર ન પાવે જીવ પર લેવો જાય. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ બધાને પ્યાલો પાય પણ કોઈને આળસની અંદર
આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો ન પીવાય. સેવા કરવાની આળસ, સત્સંગમાં જવાની આળસ, ભજન કરવાની આળસ, જેને અમુક માણસને તેટલી આળસ સાવાની આળસ છે. એને હાટું તો બધા મશીન કાઢ્યા રાપડું કરીને પી જશે. માણસને કેટલી બધી આળસ હોય. ઢગલો થઈને બેઠો નામ આપણે એમ જોઈ ઢગલો જ પીડ્યો છે. બહુ ઘરની અંદર આળસ હોય. બપોરના વાસણ સાંજે ઉટકાતા હોય, હાલના વાસણ સવારે ઉટકાતા હોય, 2-3 દિના ગાભા રખડતા હોય, એક ભાગવા રખડતા હોય. લાલ સરે શુભ પંથને જીવન રસ લાય, પ્રમાદ થકી તો નીચ આત્મપદ અંધકારની અંદર અલ્પાય. મનુષ્યના જીવનની અંદર આળસ છે શુભ પંથને પોતે વેડફી નાખે છે. આળસ સરે શુભ પંથને જીવન રસ લાય, મનુષ્યના જીવનની અંદર આળસ છે શુભ પંથ મુકામ સુધી મનુષ્યને પહોંચી શકતો. આળસ કરીને સુઈ રહે એનાથી પ્યાલો ન પીવાય. જાગ્યા એ જગમાં જીત્યા પ્યાલો પીવે કોઈ પીવા. આ જગતની અંદર જે જાગી ગયા પ્યાલો પી ગયા, જે જાગી ગયા ને વસ્તુ વાલી લાગે છે, જેને વસ્તુ વાલી લાગે છે એલા એ આની કિંમત કરે છે. સંતોને કેટલી વાલી રાત દિવસ કવડી મહાપુરુષોની જાગે. કોઈ દી ઠાકોડો નહીં, કોઈ દી કંટાળો નહીં. હૃદયની અંદર એવો ને એવો ભાવ. ઘર આંગણે કોઈ અતિથિ આવે ભાવ પ્રેમથી સત્કાર કરવો. ભોજનનો ભૂખ્યો હોય તો ભોજન આપે, ભોજનનો ભૂખ્યો હોય તો ભોજન રાત દિવસ. કોઈ દી કંટાળો. આપણા ઘરની અંદર 5 મહેમાન આવે કે ઠાકી જાય જાય થારું. અને સિટીની અંદર આપણે જોઈએ નાનો તો પ્રોગ્રામ હોય, ઘેરે કોઈ ઘર બગાડવાનું જ નહીં, હોટલ નહીં, ભાઈ પોહાતું જ નહીં. લો ઘર બગડે, ઘર દેખાડે જ નહીં, એનું કરવું પોહાય જ નહીં. ઘેરે આવી હું તો નહોતી બે જ હોય. જાગ્યા એ જગમાં જીત્યા પ્યાલો પીવે કોઈ પીવનાર, અમર પ્યાલા ભાઈ ગુરુજી. જગતની અંદર સંતો મહાપુરુષો જાગ્યા છે, જો એની કેવી જાગૃતિ. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે સુઈ રહ્યો સંસારી. જાગ્યા એ જગમાં જીત્યા જેને પ્રેમે પીયું ગત નિહાળે, સંતો આત્મા નિર્ગુણ કી ગતિ નિહાળે. રવિ સાહેબ મહાત્મા કે હોઈ રહ્યો સંસારી, ભલે જાગતો હોય પણ જેને સંસારના સુખ વાલા છે જાગે સતાય સુતો. જાગે સતાય સુતો. સંસારના સુખોની જેને આશાઓ છે, ભોગવવાની આશા છે, જાગે સતાય સુતો. અને ભલે ગાઢ નિદ્રાની અંદર સુતો પણ જેને પરમાત્માનું સુખ વાલું એ સુતો સતાય જાગે. સુઈ રહ્યો સંસારી કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, પ્રેમે પીયું ગત નિહાળી. હૃદયની અંદર જે જાગી ગયા, હૃદયની અંદર આચો પ્રેમ પ્રગટ થયો, અને પ્રેમ પ્રગટ થયો અને પીયુંની ગતિ. પ્રેમના પ્રદેશની અંદર આવી જાઓ. પ્રેમના પ્રદેશની અંદર કોણ આવે? જાગી જાય પ્રેમના પ્રદેશમાં. કોણ આવે? જે પોતે પોતાને પ્રેમ કરી શકે છે, આખા વિશ્વને પ્રેમ કરી શકે. અરે બાપા, જગ્યા એ જગમાં જીત્યા પ્યાલો પીવે કોઈ પીવનહાર. ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા.
કામને મારો, ક્રોધને મારો, લોભ મોહ હટી જાય, સળક બટનો ને આ જોર ન સાલે, ભય ભ્રમણાઓ મટી જાય, અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય. હૃદયની અંદર આ મારવાની છે, જગતની અંદર આ સાચી જાગૃતિ, હૃદયની અંદર તમારા જ હૃદયની અંદર મોટાઓ શત્રુ છે એને મારો એ સાચી જાગૃતિ. અરે બાપા બહાર તમારું કોઈ વેરી નથી. તમારા હૃદયની અંદર વેર બંધાવનાર હોય તો તમારા હૃદયની અંદર કામ, ક્રોધ, મોહ, સળ, કપટ, રાગ, આ શત્રુઓ છે એ જ મોટા મોટા વેરી છે. ખરેખર જગત સારું છે, પણ જગતને તમારે લીલું જોવાય તો લીલા શીશમાં પહેરવા જોઈએ, પીળા શીશમાં પહેરવા જોઈએ. એમ જગત આપણને કામી દેખાય, ક્રોધી દેખાય, ખરેખર જગત નથી. તમારા હૃદયમાં જેવા શીશમાં પહેરો એવું દેખાય. હા બાપા રે જીવન બાબાએ ભજનમાં ગાયું, જો મન રાજી હોય, જો મન નિર્મળ હોય, એ જીવન જગમાં વેરી નથી. જેનું મન પવિત્ર થઈ ગયું હોય, જેનું મન નિર્મળ હોય, તો એના જગતની અંદર કોઈ વેરી. જેને તો હિંસક પ્રાણી હોય એ એનો સ્વભાવ. કામ, ક્રોધ, મમતા ને મારો જો જુબનમાં જાગી, અજબ ખેલ મારા ગુરુજી આગે, વસન બોલો વૈરાગી, ભમરા ભલે આવ્યો સુતુ પ્રેમ નામનો. આ અક્ષર સામે યુદ્ધ કરવા માટે ગુરુ કૃપાની જરૂર છે. ગુરુ કૃપા હોય તો અક્ષર સામે યુદ્ધ જીતી શકાય. કામ, ક્રોધ, મમતા ને મારો જો જુબનમાં જાગી, આ ખેલ મારા ગુરુજી આગે, વસન બોલો છું વૈરાગી, ભમરા ભલે આવ્યો સુતુ પ્રેમ નામનો. શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી અંતર લીલા, મંદડાનું જોર ન ચાલે, સહેજે સ્મરણ થાય ગુરુજી અમર પ્યાલા પાય. પીવે એ મોક્ષદાતા થાય ને સહેજે સમાધિ થાય. ગુરુએ શ્વાસ ઉશ્વાસે ગાયત્રી, સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રોની અંદર એમ લખ્યું છે કે ગાયત્રી છે મુનિઓને મોક્ષ આપનારી છે. અરે બાપા પણ ગાયત્રી કેવી કોને? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તો આપણે બોલવું એ તો બરોબર છે, પણ મહાપુરુષોએ ગાયત્રીનો અર્થ કંઈક જુદો કર્યો કે શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી. તમારા શ્વાસ ઉશ્વાસની અંદર આઠે પર જેનું ગાન થઈ રહ્યું છે, જેનું ગાન થઈ રહ્યું છે એ ગાયત્રી. સોહમ મંત્ર જપે પ્રાણી, બિંજ વિયા બિંદા તષ્ટબોર સો જાગર, માલા કભોનો રૂકા, સોહમ અંશો અંશો સોહમ, બાર બાર ઉલટા સદગુરુ પૂરા મળે, વેદ બતાવે મન નિશ્ચિત ફેરા, યોગીજન આવું ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, ફેર જન્મ નો આવે, આ નિરંજન માલા ઘટમે ફિરે દિન. અરે બાપા રે જેનું આઠે પર ગાન થઈ રહ્યું છે, જે તમારા સ્વરૂપને આઠે પર ઓળખાય એ સાચી ગાયત્રી. તો ગુરુ એ આપણને ગાયત્રી આપી. હા બાપા રે શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી, અંતર લીલા લહેર હૃદયની અંદર. જો કોઈ અહીંયા ભજન કરે તો હૃદયની અંદર અંતર લીલા આનંદ. કેવો આનંદ આવે કે મારાથી ઈશ્વર જુદા નથી, મારી હારે જ ઈશ્વર સમજો. આપણે હારે ઈશ્વર વધેલા આનંદ આવી જાય. આવી જાય આપણી પાસે ખાલી ફોર વ્હીલ હોય તો આનંદ આવે, સારો મકાન હોય તો આનંદ આવે. આપણી પાસે પૈસા હોય તો સારું ખાવાનું મળે તો એના ભગવાન હોય તો કાંઈ આનંદ નહીં. ગુરુએ તમને એવી ગાયત્રી આપી, તમારી હારે ભગવાન છે, તમારાથી ઈશ્વર જુદો નથી. એવું આઠે પોર તમારા પ્રાણની અંદર ગાન થઈ ગયું. એની સાક્ષી નરસિંહ મહેતા પણ આપે છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એમ શબ્દ બોલે. નરસિંહ મહેતા કેવું ભજન કરવા બેહો કોઈ કહેતો નથી, પણ શબ્દ બોલે છે, તેજ હું, તારાથી હું જુદો નથી, તારાથી હું જુદો નથી. હર દમે દમની અંદર ગાયત્રી મંત્રનું આઠે પોર ગાન થઈ. શ્વાસ ઉશ્વાસે દીધી ગાયત્રી, અંતર લીલા લહેર ને મનનું જોર ન ચાલે છે જે સ્મરણ.
થાય. ગુરુએ આ આપણને ગાયત્રી આપીને મનનું જોર બધે હાલે, મન કોઈ જગ્યાએ સમાતું નથી. મનને સમાવાનું એક સાધન શ્વાસ અને ઉશ્વાસવાનું. કોઈ ભજન કરે તો મન ધીમે ધીમે કરતા મહત્વપૂર્ણ મૂકીને પ્રાણની અંદર સમાય છે. અરે બાપા રે કોઈ જગ્યાએ સમાતું નથી. નથી. હાલો દરિયો હોય તો દરિયો ઠેકીને ઓલ કરતો. હા દરિયા કાંઠે આપણે ફરવા જાય, આપણને એમ થાય કે આ કાંઠો આવો હશે, આમે કાંઠો કેવો હશે. અરે તો આપણે ગામડે રહ્યું છે, હાલો આપણે બેંગ્લોર ગયા, વિદેશની અંદર ગયા, તો નામ આવે કે ઉડીને પડે કે નહીં ને આપણું. હા વિમાનમાં જવું તો કેટલી વાર લાગે. પણ હાલો આપણે અમેરિકા જોયું છે, તો અમેરિકા નામનો શબ્દ આવે તરત મન પોગી હા કવડી એનું જે દરિયાની અંદર નો સમાય ઈ મન છે શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી. કારણ કે મન છે પ્રાણમાંથી ઉત્પન્ન થયું, અને સિદ્ધાંત એમ કહે છે કે જ્યાંથી ઉત્પન્ન થયું હોય ત્યાં સમાય. અરે બાપા રે વરસાદનું પાણી બધું દરિયામાંથી ઉત્પન્ન થયું છે, અને આપણને એમ થાય બહુ વરસાદ પડે, આપણને એમ થાય છે કે આ દરિયામાં પાણી હમાશે. હા ધોધ મારે જમીનો ખેતરોના ખેતરો તોડી નાખે, ગાયો તણાઈ જાય, ભેંસું તણાઈ જાય, સિંહ તણાઈ જાય, પાણી પાણી. આ જુઓ કે દરિયો હા હા દરિયો પાણી હમે છે. પણ સિદ્ધાંત એમ કહે છે ગમે એટલો વરસાદ પડે પણ દરિયો સમય અરે બાપા સમય જેમાંથી ઉત્પન્ન થયું ને સમય. હા બાપા રે એમ આપણું મન છે પ્રાણમાંથી ઉત્પન્ન થયું. પ્રાણની અંદર શ્વાસ ઉશ્વાસના અભ્યાસ કરવાથી મન સમય. અરે અને મન સમાય પછી સ્વ અનુભવની હદ સ્વાલું થાય. મન મહત્વપૂર્ણ મૂકી દે. અરે મારે સુખ નથી, મારે દુઃખ નથી, મારે આનંદ નથી, મારે લાભ નથી, મારું મકાન, મારી ફોર વ્હીલ, મારી પૈસા, મારે ફલાણું, મારે ઢીકડું, મન બધુંય મહત્વપૂર્ણ મૂકી દે. તે સ્વ અનુભવની હદ શરૂ થાય, અને અનુભવની હદ શરૂ થાય તે હૃદયની અંદર આનંદ પ્રગટ થાય. અરે બાપા રે મંદડાનું જોર ન ચાલે, સેજે સુમરણ થાય ગુરુજી ઉમર પેલા. ભાઈ આ જ્યાં મન મહત્વપૂર્ણ મૂકી દે પછી સેજે સુમરણ થાય. અરે પણ જ્યાં સુધી મન મહત્વનું મૂકે, પ્રાણ સંગી ન બને, પ્રાણથી જુદું રહે, ત્યાં સુધી સ્મરણ કરવા સાધક ઘણી મહેનત કરે પણ કંટાળો આવે, ઠાકોડો લાગે, આપણને મજા ન આવે, સેટિંગ ન આવે. શા માટે? કે મન પ્રાણ સંગી નથી બનતું. અરે અરે મંદડાનું જોર ન ચાલે, સેજે સુમરણ હોય થાય. મન પ્રાણની અંદર સમાતા પ્રાણ રૂપ બની જાય, પછી મનનું જોર હાલતું નથી, સેજે સુમરણ. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થઈને સેજે સમાધિ. ઓહમ સોમની ગગન મંડળ મેં વાજા વાગે, વાગે આટે બોર સુરતા રાખીને સાંભળે સાંભળે ગુરુના. બાળ મન સમાય એટલે ગગન મંડળની અંદર અખંડ વાજા વાગે. અરે બાપા ગગન મંડળ મેં વાજા વાગે, વાગે આઠે ઓહો પર મન મહત્વપૂર્ણ મૂકી દીધું એટલે સુરતા થઈ ગઈ. હું થઈ ગઈ. સુરતા મનસે પરમાત્માને ઓળખી શકતું નથી, જગતને ઓળખી શકતું નથી, જગદીશને ઓળખી શકતું નથી. હું કોણ છું ઓળખી શકતું નથી. એનું નામ મન, અને ઓળખી જાય એનું નામ સુરતા. અરે બાપા જગત કોણ છે, જગદીશ કોણ છે, અને હું કોણ છું. એનું નામ સુરતા. હા બાપા સલી સુરતા સલી ગગન પર અનહદનાદ બજા દિયા, ત્રિકોટી મેલ की ખબર પડી તે અનગઢ આસન જવા દિયા. જે સુરતા બને ગગન મંડળની અંદર વહી જાય. મન અને સુરતાની અંદર એટલો ફેર કે મન છે જ્યાં સુધી પ્રાણનો સંગ ન કરે ત્યાં સુધી મન છે, પણ એનો સંગ કરતા સુરતા બની જાય. અરે બાપા બસ નદીની અને દરિયાની અંદર એટલો ફેર છે કે જ્યાં સુધી નદી સમુદ્રનો સમાગમ ન કરે ત્યાં સુધી નદી છે. હા ત્યાં સુધી નદી પણ આમ દરિયાને અડે એટલે નદી મટીને તરત દરિયો કરી. અરે બાપા દરિયાથી આગી હોય 20 ફૂટ ક્યાં સુધી નદી કહેવાય.
મન પ્રાણ સંગી નો બને ક્યાં સુધી બનશે, પણ પ્રાણનો સંગ થાતા મનસે મમત્વ ગુણો મૂકી દે ત્યાંથી સુરતા બની. अरे ગગન મંડળ મેં વાજા વાગે વાગે આઠે પર સુરતા રાખીને કોઈ સાંભળે તો ધોલ ગગનમાં ગાજે આઠે પર એને ધૂન વાગી રહેશે. ક્યાં વાગી રહેશે કે ગુરુ શાન બતાવી, ઓહમ સોમની શાન બતાવી લગાવી ધ્વનિમાં ધ્યાન, ત્રિકોટીમાં તાળી લાગી તાત કરે તું વિકાર, અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય, પીવે મોક્ષદાતા થાય ને સેજ સમાધિ થાય. ગુરુ એલા આ શાન બતાવી ને આ શાનની અંદર સમજાઈ अरे સંત ગંગા સુધી જ્ઞાન સુધી ગાયું કે શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, જેથી પ્રગટે આનંદ ના હો, સિદ્ધ અનુભવ તમારા ઘટની અંદર પ્રગટે તે મટી જાય મનનો ગુરુની શાન. આનંદ ગોતવા ન જવું પડે, તમારા હૃદયમાંથી આનંદ ના હો ઘસૂટે. अरे बापा ઓ ઘસૂટે દરિયા જાવ તો દરિયે મોજા ગોતવા ન પડે, મોજા હાથે अरे અને મોજા દરિયામાં જ આવે, ખાડા ખબોશિયામાં ન આવે. हाँ ખાડા ખબોશિયામાં ન આવે એમ જેને આનંદ આવ્યો ને ગુરુની શાનમાં આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી મીરી મેં, મેરો મન લાગ્યો ફકીરી મેં. ગુરુની શાન સમજી જાય જગતની અંદર ફકીર કોઈ પ્રકારની ફિકર નહીં, ગુરુની શાન સમજી ગયો રાજાનો રાજા છે. शान गई चिंता गई मनवा बे परवार, जिसको कुछ न चाहे वो शहनशाह के सर. राजा नो राजा ही शान में शान गुरुजी ने कहू पानबाई थी प्रगटे आनंद ना वो बिसरे प्रगटे आनंद ना वो भाव सिद्ध अनुभव तमारा घटनी अंदर जारे प्रगटे सिद्ध वस्तु હોય તો તમારો આત્મા છે. अरे बापा બાકી બધી વાંકી છે, કોઈ વસ્તુ સિદ્ધિ કરવાની જરૂર નથી. તો એટલી વાત યાદ રાખવાની, કંકુ ખેરોની સિદ્ધિ ની જ વાંકી છે. ગમે ઈ ભવાડા કરો બધી વાંકી છે. જાદુગર નથી આમ દોડ આપણે રૂપિયો કાઢે તો રૂપિયો બને, પણ એ રૂપિયો ટકે. સંતો આ સિદ્ધિ પ્રાપ્ત કરેલા ગમે એટલા જન્મ હોયા જાય પણ એલા આ રૂપિયેલા એ કઈ સિદ્ધિ, કઈ સિદ્ધિ. તો અવિનાશીની સાધના લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભજન કરે જો દિલ ના વાવે તો નામ વાળાને કોઈ દી ખોટું ન. अरे આ સિદ્ધિ ની મોટી. हाँ આ બસ એક સિદ્ધિ છે. મીરાબાઈએ પણ ગાયું, આત્મને ઓળખ્યા વિના તારા ભવના ફેરા. આપણે ખાલી ગાવાનું છે. આત્મને ઓળખ્યા વિના લક્ષો રાશિ તારી, બહી સીધામાં સીધી એવડી બધાથી મહાન સિદ્ધિ છે. આવો સિદ્ધ અનુભવ તમારા ઘટની અંદર જ્યારે પ્રગટે થઈ મટી જાય માયા કેવો શોભ તમારા હૃદયની અંદર જો આત્માનો ઉદય થઈ જાય, એવો અનુભવ થઈ જાય તો બધો માયાનો શોભ મટી જાય. ને જ્યાં સુધી માયા છે, માયા ભગવાનની છે, ભગવાનને ઓળખવા દેતા ભગવાન છે પણ શા માટે દેખાતા નથી? ભગવાનની માયા છે, ભગવાનને ઓળખવા દેતા નથી. ડુંગર છે પણ તરણાવતે છે, તરણાવત ડુંગર તો છે. જ્યાં સુધી તરણાથી ઢકાયેલો હોય ડુંગર, ત્યાં સુધી ડુંગર દેખાતો નથી. ડુંગર છે એમ ઈશ્વર છે પણ ઈશ્વરની માયા છે ભગવાનને દેખાવતી હતી. હરિની માયા મહાબળવંતી, સંતો પાસે હારે જોને સંત કૃપાએ છૂટે માયા કાયા નિર્મળ. હરિની માયા મહાબળવંતી, ભગવાનની માયા એવી છે કે બધા જીવાત્મા ભગવાનની માયા પાસે હારી. આમ સમયની અંદર ભગવાનની માયા બધાને માન્ય રાખવું પડે, ભગવાન કરે બરોબર સમય બધા હારે. મહાબળવંતી પણ સંતો પાસે હારે જો ને ભગવાનની આવડી મોટી માયા. ગામ નહીં, સિટી નહીં, પ્રદેશ નહીં, આખા વિશ્વની અંદર ભગવાનની માયા.
હરિની માયા મહાબળવંતી સંતો પાસે આવે છે ને ભગવાનની અવળી મોટી માયા સદાય સંતો પાસે હરી ગઈ. શા માટે? એ સંતો મહાપુરુષો છે ભગવાનની માયા પર થાય ત્યાં બેઠા અરે બાપા છે. ભુજે બાવન બારા જાકે હૃદય ગુરુગમ પ્રગટ્યા ખેલ ખેલે સુધારા સંતો ભુજે બાવન બારા. ભગવાનની માયા ક્યાં સુધી 52 તત્વોનો વિલાસ છે ત્યાં સુધી ભગવાનની માયા છે, પણ 52 બાર સંતો ભગવાનની માયા હારી ગઈ. હાલો કદાચ સૂર્ય ગમે એવો ધકે આખા વિશ્વને કદાચ પ્રકાશિત કરે, પણ ગમે એટલું 52 ડિગ્રીએ પોગે પણ તમારા હૃદયમાં અંજવાળું ન થાય. બહાર ગમે એટલો ધગે પણ આમાં કઈ ફેરફાર થાય નહીં. એમ તમે સૂર્યપ્રકાશ તમારા હૃદયની અંદર પ્રકાશ કરવા માટે હારી જાય એમ ભગવાનની માયા છે, પણ 52 તત્વોનો વિસ્તાર છે. ત્યાં સુધી 52 બહાર જઈને ભગવાનની માયા સંતો પાસે હારે જોને સંત કૃપાએ છૂટે માયા કાયા નિર્મળ થાય. જોને આ ભગવાનની માયામાંથી છોડનાર હોય તો એલા સદગુરુ સંત છે. વંશોની શાન બતાવી લગાવ્યો ધ્વનિમાં ધ્યાન. જે સદગુરુ શાન બતાવી અંદર પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે. આવારામ બાપાની ધ્વનિની અંદર મેં ધ્યાન ગયું. શું થયું? ત્રિકોટીમાં લાગી તાળી તાટ કરે તો ઈકાર અમર પ્યાલા પાય. ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને સેજે સમાધિ થાય. જે સદગુરુ શાન બતાવી અંદર ધ્યાન લગાવ્યો એ ત્રિકોટીમાં લાગી તાળી શબ્દ સુરતા પ્રાણ ત્રણનો એક ઘર થયો. તાળી લાગી ત્યાં તો તાત કરે તો ઈકાર તારાથી બ્રહ્મ જુદો. તું હી રામ તું હી રામ તું હી રામ તું જને ગોતે છો તો પોતે છો. તું પોતે આત્મ છો, તું પોતે બ્રહ્મ છો. તારાથી ભગવાન જુદા નથી, તારાથી રામ જુદા નથી, તારાથી કૃષ્ણ જુદા નથી, તારાથી ખુદા જુદા તાત કરે તું હી કાર તું હી રામ તું હી રામ તું હી રામ. ગુરુ તું હી નામનું લક્ષ્ય આપ્યું. શા માટે? હું આવે તો હુંકાર આવે, હું નહીં તું. અખિલ બ્રહ્માંડમાં એક તું જોજે રૂપ અનંતમાં છે ભગવાન, તારા સિવાય બીજું કોઈ હું કરે એમથી ભક્તિ ન થાય. સંતોએ હુંકાર કર્યો જ નથી. ગુરુની કૃપાથી હાલ મારો ગુરુ કરે. मैं कुछ नहीं करता लेकिन सब कुछ हो रहा मेरे सदगुरु की दया से सबका हो रहा. मुकार से अहंकार से न अहंकार से मनुष्य मुक्त करना. નભીકળમાં નિરખો અલગ નભીકમળની અંદર નિરખો બ્રહ્મ સ્વરૂપે દર્શાય. દાસ બાવાને ગુરુ પોપટરામ મળ્યા. એ હરખનો માય અમર પ્યાલા પાય. ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને સેજ સમાધિ થાય. નાભી કમળની અંદર નિરખો પણ કેવા સ્વરૂપે? બ્રહ્મ સ્વરૂપ. કેવા સ્વરૂપે ભગવાન દર્શન? બસ આ શાસ્ત્રોનો મત છે, આ સંત મત છે. ભગવાન કેવા છે? બ્રહ્મ છે ને બ્રહ્મનો અનુભવ કરવો હોય ત્યાં ઠેકડો માનો. બ્રહ્મનો સૂર્ય પ્રકાશનો અનુભવ કરવો હોય મારે તમારી એસી રૂમ છોડીને પ્રકાશની અંદર આવવું તો એનો અનુભવ થાય. તમારે ચંદ્ર 16 કળાએ ખીલો હોય એની શીતળતાનો અનુભવ કરવો હોય ઘરમાંથી બહાર નીકળીને પ્રકાશની અંદર આવવું પડે. પ્રકાશની અંદર હાલો હોય ચંદ્ર છે શીતળ છે, પણ શીતળી કેવું તો એ અનુભવ કરવા માટે પ્રકાશની અંદર આવવું પડે. ભગવાન છે બ્રહ્મ છે, બ્રહ્મ છે કેવો તમારા દિલ દરિયાની અંદર ડૂબકી મારો. નભી કમળમાં નિરખો બ્રહ્મ સ્વરૂપ દર્શન. કેવો બ્રહ્મ? ગુરુએ નામની ઓળખાણ કરાવી. દાસ બાવાને ગુરુ પોપટરામ મળ્યા. ઈ હરખનો ભાઈ અમર પ્યાલા ભાઈ. ગુરુજી અમર પ્યાલા ભાઈ. એલા આવા સદગુરુ મળે ને એલા એને આવો બાપ, એક રાજા જેવો જો આપણને બાપ મળે તો આનંદનો કોઈ પાર.
આનંદનો વાત કોઈ પાર નો રેલાવો સમ્રાટ સદગુરુ આ તો રાજાનો રાજા બોલ. હા ને ગુરુ એવો તમને આનંદ આપ્યો, ક્ષણિક રાજયોગ નહીં અખંડ રાજ્ય આપી. અરે વાહ અખંડ રાજ્ય ધૂને આપ્યો, દાસ તો પોતાનો જાણી જાવશે નિર્વાણી. કરી લો આત્માની ઓળખાણી, અખંડ રાજ્ય ગુરુએ કે ગમે એવો પિતા હોય તો આપણને રજવાડું આપે, એટલે ગુરુ એક એવો દાતા છે કે જે આત્માનું રાજ્ય આપે. અરે બાપા અને એ રાજ્ય અખંડ છે ને એ રાજ્ય પ્રાપ્ત થતા અખંડ આપણને આનંદ આવે. કે આત્મા અખંડ એનો આનંદ છે. અખંડ બાકી બધી વસ્તુ ખંડિત છે, ખંડિત વસ્તુનો આનંદ ખંડિત જ હોય, અખંડ નો હોય. ગમે એ વસ્તુ તમે ભેગી કરો પણ ક્યાં સુધી મજો લીટો ન પડે ક્યાં સુધી. હાલો ગમે એવો તમે બંગલો બનાવો બરોબર, 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ પછી હારા મારો બંગલો હોય પાણી પડે છતાંય દુઃખી ન થઈ જશે ક્યાં સુધી. હાલો આપણે કરોડો રૂપિયાની ગાડી લીધી BMW, પણ ક્યાં સુધી આનંદ લીસોટો ન પડે ક્યાં સુધી. લીસોટો પડે તો 4 વ્હીલ ને લીસોટો પડે તો આપણને એમ થાય આપણને લીસોટો પડે કેવું ન લાગે. સુખ હતા સદાય દુઃખ બની ગયું, કારણ નાશવંત વસ્તુ છે, અખંડ સુખ કોઈ ના આપી નથી. આત્માનું સુખ છે, અખંડ છે. એ સુખને એટલે દાદા ગાયું કે આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાભોને સદા લહેર છે. એક છે એક છે આત્મ સર્વનો એક છે, 5 તત્વના ગાંઠ ગળ્યા નામને રૂપમાં ફેર છે. આ વસ્તુને ઓળખો તો મહાસુખ, આ સુખ પ્રાપ્ત આપણને થાય પછી આ સુખ કોઈ દી વણશે નહીં, એનું નામ મહાસુખ. અરે બાપા એ બધા સુખો ક્ષણિક છે. સંતો મહાપુરુષોએ આ સુખ માણીને પરમ સુખી બન્યા. તો મહાપુરુષો આપણને સંદેશો આપે કે ભલા માણસ તમારે જો આ સુખ માણવું હોય લાઈનમાં આવી જાઓ, લાઈનમાં. અરે બાપા સંતોને કેવું શું, પણ બાબુ લાઈનમાં આવી જાય ને વર્તમાનની અંદર શું. તો એ સુખ સંતો મહાપુરુષે આપણને શીખવાડ્યું કે આ તમારે સુખ પ્રાપ્ત કરવું હોય તો જે સંતો મહાપુરુષો જે માર્ગ ઉપર આવેલા એ માર્ગ ઉપર હાલવી આપણને સુખ મળે. બોલો સદગુરુદેવની જય, ભવરામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની ગમ